અરે મારા કાનુડા રે, અરે મારો કાનજી, મારો લાલો રે, એ મારી બાવડી તે મને કેમ ન બોલાવી લીધી ઉપર? અરે અરે રે રે, હાય હાય. એક હિયરિંગ ના 50,000 તો ખરા. 50,000? ના ના, અમને નહીં પોસાય. તો બેન, હવે તમારી પાસે એક જ રસ્તો છે. કયો રસ્તો? RTI, માહિતીનો અધિકાર. આ કાયદા હેઠળ ફરજિયાત જવાબ આપવા જ પડે છે. એ લોકો તમારી દુકાન પર શું કામ નોટિસ મોકલાવી છે, કોને નોટિસ મોકલાવી છે, કેવી રીતે નોટિસ મોકલાવી છે, અને આમની પાછળ કોનો હાથ છે. આ જ એક રસ્તો છે તમારી પાસે. અને આ બધા જવાબ મળે એટલે સહેલાઈથી તાળો મેળવી લેજો કે આ બધાની પાછળ કોનો હાથ છે. જો હું તો તમને RTIની સલાહ આપીશ, બાકી તમારી મરજી. ના ના રમેશભાઈ, તમે અમને ખોટી સલાહ શું કામ આપો? પણ તમે મને એમ કહો કે હવે આ બધામાં દુકાનનું શું? કેમ, તમને દુકાન ખોલવાની બહુ ઉતાવળ છે? ઉતાવળ કરતા જરૂરિયાત શબ્દો વધુ યોગ્ય રહેશે. એકચ્યુઅલી મને એક બહુ મોટો ઓર્ડર મળ્યો છે. જુઓ, હવે એ શક્ય નથી. અને મહાદેવભાઈ, તમે તો આ બાબતના જાણકાર છો ને? હા સાહેબ, મેં તો એમને ક્યારની આ વાત કરી છે. પણ સાહેબ, જ્યારે ધંધો પડી ભાંગે ને તો ખાવા પીવા માટે કંઈક તો હાથ પગ ચલાવવા પડે ને. એ વાત સાચી છે, પણ એ શક્ય નથી. અને એના માટે બીજા રસ્તાઓ શોધો. મારી સલાહ માનો તો આ ચા બા બધું જ ભૂલી જાઓ. આ બધું બહુ લાંબુ ચાલવાનું છે. ક્યાંક એવું ન બને કે દુકાનના ચક્કરમાં જમીનથી પણ હાથ ધોવા પડે. લો, દવા પી લો. અરે, દવા કેમ નથી પીતા? ક્યાંથી પીવું? પાણી જ ક્યાં છે? અરે, આવું કેવી રીતે બને? પાણી તો મેં ગ્લાસમાં ભર્યું હતું. કદાચ ભૂલથી બીજો ગ્લાસ લઈને આવી ગઈ હોઈશ. ઉભા રહો, હું લઈને આવું. આ રૂપેશ કુમાર છે ને, એ કોઈ એમની બિઝનેસ મીટિંગમાં જવાના છે, તો કયો શર્ટ પહેરું એની માથાકૂટ ચાલતી હતી. એમાં ને એમાં કદાચ ભૂલી ગઈ હોઈશ. હીરા, તું ભલે ગમે તેટલી બિઝી હોય, પણ પાણીનો ગ્લાસ ભરવાનું ભૂલી જાય એ વાત મારા માનવામાં નથી આવતી. બસ, મારી સામે શું જુએ છે? શું થયું કે? કંઈ નહીં, હમણાં કિંજલ બહારથી આવી. એનો ચહેરો સાવ ઉતરી ગયો હતો. જમવાનું પૂછ્યું તો કંઈ જવાબ ના આપ્યો ને સીધી જ એના રૂમમાં ચાલી ગઈ. કહું છું, મને ખબર છે કે તમે આ બધી વાતમાં બહુ નથી માનતા, પણ છતાંય હું કંઈ કહું તો આ વખતે મારી વાતને કાને ધરશો? પણ વાત શું છે તો કે? એટલે અત્યારે ભાદરવો મહિનો ચાલે છે ને, પિતૃપક્ષ. અને આમ પણ આપણે ત્યાં આ દિવસોને ભારે કહેવામાં આવે છે. અને જે રીતે આપણા ઘરમાં એક પછી એક દુર્ઘટનાઓ થઈ રહી છે, તો મને એવું લાગે છે કે ઘણીવાર પિતૃદોષ નડતો હોય ને, તો પણ આવું બને. બોલ, સાંભળું છું. ના એટલે તમારા બાપુજીના ગયાની તમે જે રીતે વાત કરી હતી ને, મકર સંક્રાંતિનો એ દિવસ હતો, અને સંક્રાંત તો આમ પણ મૃત્યુના પડઘમ પાડતી આવે. અને બાપુજી જે રીતે અગાસીમાંથી નીચે પડી ગયા હતા, એટલે અપમૃત્યુ
મને લાગે છે કે જો આપણે પિતૃદોષ નિવારણ કરી બાપુજીના નામનું પિંડદાન કરીશું, કદાચ આપણે એમના ઋણમાંથી મુક્ત થઈ જઈશું. આ તો તમે જો હા કહેતા હો તો. હા, શું છે કે બાપુજીની તિથિ આવી રહી છે ને, બાપુજીના નામની પૂજા વિધિ એટલે સમજી રહ્યા છો ને તમે? ઠીક છે, મારી બે શરત છે. હા, મને મંજૂર છે. અરે પણ સાંભળ તો ખરી, ઉતાવળી શેની થાય છે આટલી? મારી પહેલી શરત છે, આ પૂજા વિધિ બાબતે બાને જાણ કરવાની નથી. શું? બસ, જો જાણ કરી તો યાદ રાખજે, આ પૂજા વિધિ અહીં જ ભૂલી જવાની. અરે પણ અને મારી બીજી શરત, આ પૂજા વિધિ મારા વતી મારી દીકરીઓ કરશે. સેજલના પપ્પા, આ તો પિતૃશ્રાદ્ધની વાત છે. મારે જે કહેવાનું હતું મેં તને કહી દીધું મીરા. તને જો આ વાત મંજૂર હોય તો આગળ વધજે, નહીતર અહીંયા જ પૂરું. બાપા, અડધી રાત્રે કોણ નવરું પડ્યું ફોન કરવા? મારા કાનુડાનો જશે એ મારી આમ જોજે. હેલો, કોણ બોલે છે ભાઈ? ઇન્સ્પેક્ટર શર્મા બોલું છું. આ રાહુલ ભટ્ટનું ઘર છે? હા, રાહુલનું જ ઘર છે ભાઈ સાહેબ. બોલો ને સાહેબ, મારા કાનુડાને કઈ ખબર અંતર મળ્યા? તમારા કાનુડાના ખબર આપવા માટે જ ફોન કર્યો છે. પેલા કહો, રાહુલ ભટ્ટ ઘરે છે? અરે રાહુલ એવો ક્યાંથી ઘરે હોય ભાઈ સાહેબ? આ તમારા પોલીસડાઓના ડરને કારણે બિચારો ઘરમાંથી ભાગી ગયો છે. અરે હું તો કહું છું, તમે એને હોદતા કા નથી? આમ હાથ પર હાથ ધરીને હું બેહી રહ્યા છો? અરે હોતો નવરી ના હોતો. ઓ બેન, તમે ભાષા સારી વાપરો. તમે રાહુલ ભટ્ટના પિતા રાઘવ ભટ્ટને ફોન આપો. રાઘવ ભટ્ટને કેમ? મારી હારે વાત કરો. હું ભવાની રાહુલની દાદી બોલું છું, મારી જોડે વાત કર. જો મેટર બહુ સિરિયસ છે, એટલે મારે રાઘવ ભટ્ટ સાથે જ વાત કરવી છે. તમે એમને ફોન આપો પ્લીઝ. મારી સાથે વાત કરવી જ ને તો આપો ને, ક્યારના વાત કરી રાખો. હા ઇન્સ્પેક્ટર સાહેબ, હું રાઘવ ભટ્ટ બોલું છું. રાહુલ મારો જ દીકરો છે. બોલો ને, એને કઈ ખબર મળ્યા સાહેબ? ખબર તો નથી મળ્યા, પણ અમને એક લાશ મળી છે. વાહ, લાશ! લાશ! હાય હાય, ઇન્સ્પેક્ટર સાહેબ કોની વાત કરી રહ્યા છે? ફોન મને આપ તો. એ ખોટાડીના પેટનો શું બોલી રહ્યો છે? ફોન મને આપો. અરે શાંતિ રાખો ને બેવ જણો. રગલા શાંતિ કેમ ની રે બાપા? ફોન મને આપ, હું નવારા કર્યો છું, હું ઉતાળો લઈને ગુલાવ. અરે મૂંગારો બેવ જણા. અહીંયા મને સાંભળતો હતો. હા, માફ કરજો ઇન્સ્પેક્ટર સાહેબ. આ શું છે, તમારી વાત સાંભળીને અમે બધા જરા ગભરાઈ ગયા છીએ. પણ ઇન્સ્પેક્ટર સાહેબ, મને એમ કહો ને કે એ વાતની શું ગેરંટી છે કે એ જે લાશ છે એ મારા રાહુલિયાની જ છે? એટલે જ તો મેં તમને ફોન કર્યો છે. લાશના ખિસ્સામાંથી આધાર કાર્ડ અને મોબાઈલ મળ્યો છે. એ મોબાઈલની અંદર પપ્પાના નામથી 9004720204 આ નંબર સેવ છે. આ શું તમારો નંબર છે? હા સાહેબ, આ નંબર મારો જ છે. ઠીક છે, તો હું તમારા મોબાઈલ પર એક ફોટો મોકલાવું છું. જરા ચેક કરીને કન્ફર્મ કરીને મને કહો કે આ તમારો દીકરો રાહુલ છે કે નહીં. હા સાહેબ, મારા હાથમાં જ છે ફોન. એમને એમ કહ્યું કે એ ફોટો મોકલાવે છે. એ ફોટો આપણા રાહુલનો છે કે નહીં જોઈને કહેવાનું છે એમને. અરે મારા કાનુડા રે! અરે મારો કાનજી, મારો લાલો રે! એ મારી બાવડી તે મને કેમ ન બોલાવી લીધી ઉપર? અરે રે, હાય હાય. સપનું હતું?
હાય માડી, આ તે શું આયતરું છે ભાઈ સાહેબ? આટલું ભૂંડું સપનું? અરે મારાથી એવો કયો ગુનો થઈ ગયો છે કે મારા કાનુડાનું આટલું ખરાબ સપનું તે બતાવ્યું? દયા કર માડી, દયા કર. અરે રે, આજકાલ મને નરકના, યમરાજના અને બાકી રહી ગયા હતા તે આવા મરવાના સપના દેખાઈ રહ્યા છે. કાંઈ સમજાતું નથી માડી કે તારો ઈશારો કઈ તરફનો છે બાપા. ગાંઠ બાંધી મેં માડી. કાલ સવારે ઉઠતાની હાથો હું મહારાજ પાસે જઈ આવું પૈસા અને પૂછું કે કાંઈ નડતું બળતું તો નથી ને? અમે પિતૃપક્ષ હાલી રહ્યો છે, જો કાંઈ નડતર રૂપ હોય તો એનું નિવારણ કરાવી જ મારું. હે, આ ઈ જ બરાબર છે ભાઈ. મને જવા દે, મને જવા દે. તો બેન, હવે તમારી પાસે એક જ રસ્તો છે. કયો રસ્તો? RTI, માહિતીનો અધિકાર. આ જ એક રસ્તો છે તમારી પાસે. અને આ બધા જવાબ મળે એટલે સહેલાઈથી તાળો મેળવી લેજો કે આ બધાની પાછળ કોનો હાથ છે. હા, ભૂલ થઈ ગઈ. નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય. હવે નેક્સ્ટ ટાઈમ આવું બનશે જ નહીં, કારણ કે ગઈકાલે અમારી ક્લબમાં ટ્રસ્ટીઓની મીટિંગ હતી. અને કહી દીધું છે કે મોહન એન્ડ ડોટર્સ ટી સ્ટોલની સાથેનો કોન્ટ્રાક્ટ કેન્સલ કરવામાં આવે. શું થયું કિંજલ? તારો મૂડ બહુ ઓફ લાગે છે અને તું જમી કેમ નહીં? ના બસ કંઈ નહીં, આમ જ. આહા, આમ જ. સવારે તો કોઈ મને કેવી મોટી મોટી સલાહ આપતું હતું, યાદ છે ને? મારું ફિનિક્સ. કિંજલ, એકલા એકલા સહન કરી રાખવાનો શું મતલબ? ભૂલ ને, શું થયું છે? બીજું શું થવાનું બીજલ? બસ દુકાનની ચિંતા. સેજલ, જો 2-4 દિવસમાં દુકાન શરૂ ના થઈ ને તો બહુ તકલીફ છે. હા, એનો મને આઈડિયા છે અને એટલા માટે જ મેં 2 થી 4 જગ્યાએ જોબ માટે અપ્લાય કરી દીધું છે. જ્યાંથી પણ મને પહેલી ઓફર આવી જશે ત્યાં જોઈન કરી લઈશ. મેં પણ એવું જ કંઈક નક્કી કર્યું છે. જુઓ, કવિતાબેનના હર્ષનું હું ટ્રેનિંગ આપું જ છું ને, તો 1-2 સ્ટુડન્ટને વધુ હા પાડી દઈશ. ના ના હો, તારે એવું બધું કરવાની કોઈ જરૂર નથી. તું તારી ટુર્નામેન્ટ પર ધ્યાન આપ. હું અને સેજલ છીએ ને. હા, અને અંતાણી સાહેબ પણ તો છે, એટલે કેસ પણ થોડા સમયમાં જીતી જ જઈશું. નહીં સેજલ, આ વાતમાં થોડો પ્રોબ્લેમ છે. એકચ્યુઅલી આજે જ મને રમેશભાઈએ એમ કહ્યું કે આપણને લોકોને અંતાણી સાહેબની ફીસ પરવડે એમ નથી. લગભગ 50,000 તો પાક્કા. શું? 50,000? અરે યાર, આ કંઈક વધુ નથી? હા, છે તો ખરા. પણ તું ક્યારે મળી રમેશભાઈને? આજે મહાદેવ કાકા દુકાને આવેલા ને એમણે મારી અને રમેશ પુરોહિતની મીટિંગ ફિક્સ કરાવી. અને હા, રમેશ પુરોહિતે એક બહુ સારો આઈડિયા આપ્યો. RTI, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. ને RTI હેઠળ આપણને બધા જ સવાલોના જવાબ ફરજિયાત આપવા પડે છે, કારણ કે RTI સાથે કાયદો જોડાયેલો છે. અને આ કાયદા હેઠળ આપણને ખબર પડી જશે કે આપણી દુકાન તૂટી એની પાછળ કોનો ચહેરો હતો, કોનો હાથ હતો, બધું જ ખબર પડી જશે. અને એ પણ નોમિનલ ચાર્જીસમાં. ક્યાં બાત હે! આ તો એકદમ જાગપટ લાગ્યા જેવું થઈ ગયું ને. પણ કિંજલ, આ RTI કરાય કેવી રીતે? એનું ફોર્મ આવે છે અને એ ફોર્મ હું લઈને પણ આવી છું. 1 મિનિટ. આજો. બસ આમાં પપ્પાની સહી લેવાની બાકી છે. વાવ, એનો અર્થ એમ કે લગભગ બધી જ પ્રોબ્લેમ સોલ્વ છે ને? ના, પ્રોબ્લેમ સોલ્વ નથી થઈ. જો તમે લોકો
પપ્પાને વાત ના કરો તો એક બીજી વાત કહું. આજે હું સ્પોર્ટ્સ ક્લબ ગઈ હતી આપણા આ મહિનાનો ચેક લેવા માટે, અને ત્યાં વિજયભાઈએ મને કહ્યું ક્લબ આપણો કોન્ટ્રાક્ટ કેન્સલ કરે છે. શું? એમ કેવી રીતે કેન્સલ કરી નાખે? આ તો બીજલ, શું કરે છે તું આ? મેં કહ્યું ને પપ્પાને આ બધી ખબર ના પડવી જોઈએ. અરે પણ એ લોકો આવું કેવી રીતે કરી શકે? ને હવે તો આપણી દુકાન પણ નથી. હા, પણ વિજયભાઈ મને એમ કહ્યું કે એમને ત્યાં કોઈ નવા ટ્રસ્ટી આવ્યા છે અને એમણે આ ઇશ્યુ ઊભો કર્યો છે. અને જોવા જઈએ ને તો એમની વાત ખોટી પણ નથી. સુશાંતના કારણે આપણે સ્પોર્ટ્સ ક્લબમાં ચા કોફી નિયમિત રીતે પહોંચાડી જ નહોતા શક્યા. કિંજલ, અરે ઓ કિંજલ, યાદ રહે હો, મમ્મી પપ્પાને સ્પોર્ટ્સ ક્લબ વાળી વાત નથી કરવાની. કિંજલ, હા, કેમ સીધી તારા પપ્પાને મળ્યા સિવાય ઉપર આવી ગઈ? તારા પપ્પા ક્યારના તારી રાહ જુએ છે. સોરી મમ્મી, હું હમણાં જ મળી આવું છું. એક મિનિટ કિંજલ, એ પહેલા કે તું તારા પપ્પાને નીચે મળવા જાય, મારે તમારા ત્રણેયની સાથે એક વાત કરવી છે. શું થયું મમ્મી? બધું ઠીક તો છે ને? ઓહો રૂપેશ, શું વાત છે? આજે તે મને યાદ કર્યો ને કઈ? હા ભાઈ, યાદ કરવો જ પડે ને. આજો મેં પ્રેઝન્ટેશન રેડી કર્યું છે અને થોડા ઘણા ગ્રાફિક્સ પણ નખાવ્યા છે મારી રીતે. તો તું મને એમ કે આ પ્રેઝન્ટેશન ઇમ્પ્રેસિવ છે કે નહીં? હવે તું જે રીતની વાત કરી રહ્યો છે એનાથી તો લાગે છે કે ઇન્ટરેસ્ટિંગ જ હશે, પણ મને એમ કે તું આ બધી તૈયારીઓ કોના માટે કરી રહ્યો છે? અરે આપણી નવી પાર્ટી માટે. નવી પાર્ટી? હા. ને તે આ બાબત મને જણાવ્યું પણ નહીં કે કઈ પાર્ટી છે, કોનું રેફરન્સ છે અને કેટલી જેન્યુઇન છે. એમ તું મને એમ કે તને આ સંઘવી કન્સ્ટ્રક્શનના કામમાંથી ફુરસદ મળે છે કે આ બધું જણાવું તને? હું વાત કરે છે. એગ્રી, પણ તોય તું મારા કાને આ વાત નાખી તો શકે જ ને, એટલે ખબર પડે કે કંપની કેટલી જેન્યુઇન છે અને પડવા જેવું છે કે નહીં. હા ભાઈ હા, હું તો જાણે બાળ મંદિરમાં જતો નાનો કીકલો છું ને, જેને કઈ સમજ ના પડતી હોય. ઉત્કર્ષ, તું જા ભાઈ, તારે પ્રેઝન્ટેશન પણ જોવાની જરૂર નથી. હા, તું જા, હું મારી રીતે બધું મેનેજ કરી લઈશ. ઓકે? ઓહો હો હો, બોલ્યો ભાઈ બોલ્યો, મારી જાતે બધું કામ કરી લઈશ. પણ એ નહીં ભૂલતો કે તારી આ કંપનીનો હું પણ પાર્ટનર છું. ચાલ હવે સાઈડ જા, તારા લેપટોપને મારો હેન્ડસમ ચહેરો જોવા દે જરાક, એટલે ખબર પડે કે શું શું ગ્રાફિક્સ નાખ્યા છે. તું રહેવા દે ભાઈ, હા રહેવા દે. ના જોયો મોટો, પાર્ટી રેપ્યુટેડ છે કે નહીં, કોના રેફરન્સથી આવી છે. છાનો માનો પ્રેઝન્ટેશન જોજો. ના, કંઈ જ ઠીક નથી. અને ત્યાં સુધી ઠીક નહીં થાય જ્યાં સુધી તમારા પપ્પા એમની જીદ નહીં મૂકી દે. જીત? કઈ જીત? તું બરાબર કહે તો ખબર પડે ને મમ્મી. હા, હવે તો બસ કહેવાનું જ બાકી રહ્યું છે. બાકી તમે લોકોએ ક્યારે એવો વિચાર કર્યો છે કે તમારા લોકોની જીદમાં મારો કેવો મરો થાય છે? પીલાઈ જાઉં છું હું, પીલાઈ. મમ્મી, તું હવે મુદ્દાની વાત કરે તો કઈ ખબર પડે ને અમને. તો વાત એમ છે કે આ વખતે તમારા દાદાની તિથિના દિવસે હું મંદિરમાં જઈને પિતૃદોષ નિવારણની વિધિ કરાવવા માંગુ છું. કેમ અચાનક મમ્મી? એમાં અચાનક શું? છેલ્લા 4-5 મહિનાથી ઘરમાં જોતા નથી, એક પછી એક દુર્ઘટનાઓની વણઝાર જ ચાલે રાખે છે. પૈસાની ચોરીથી લઈને તમારા પપ્પાની તબિયત જ જોઈ લો. પેલા સુશાંત પ્રકરણ, પછી ઇન્કમ ટેક્સ નું પ્રકરણ, પછી દુકાનમાં તોડફોડ અને પછી તો દુકાન જ. એટલે મને થયું કે કદાચ આપણા પિતૃઓની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય, નહીં તો આપણાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય,
એટલે પિતૃઓનો કોપ આપણા પર ઉતર્યો હોય તો આપણે પિતૃ તર્પણની વિધિ કરાવીને પિંડદાન કરી પિતૃઓની માફી માંગી લઈએ. પિતૃઓનો કોપ પણ શાંત થઈ જાય અને આપણને એમના આશીર્વાદ પણ મળે.